અને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લાના સૌથી મોટા સુખી જળાશય સિંચાઈ પ્રોજેક્ટના કેનાલ નવીનીકરણના કામને લઈને ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું। જેતપુર, પાવી, બોડેલી અને જાંબુઘોડા તાલુકાના આશરે 15,000 હેક્ટર જમીન પર સિંચાઈ અટકી જતા ખેડૂતોને લાખો રૂપિયાની આવક ગુમાવવી પડી છે। સુખી ડેમની કેનાલો જર્જરિત બની ગયા પછી આશરે 225 કરોડ રૂપિયાના ખર્ચે તેનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। મુખ્ય કેનાલનું કામ હવે લગભગ પૂર્ણ થવાના આરે છે, જ્યારે માઇનોર કેનાલનું કામ હજુ પ્રગતિમાં છે। તેમ છતાં કેનાલમાં પાણી છોડવામાં નથી આવતું, જેના કારણે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે તંત્રએ પાણી છોડવું જોઈએ, જેથી અમે ઘાસચારો, શાકભાજી, તલ, મગફળી, મગ, અડદ જેવા પાકોની સિંચાઈ કરી શકીએ। મહત્વનું છે કે ડેમમાં હાલ 60 થી 75% પાણી સંગ્રહિત છે। આગામી 3 મહિનામાં ચોમાસું આવવાનું છે, ત્યારે પાણીની આવક વધવાની શક્યતા છે, જેને લઈ ખેડૂતો તંત્રની સમક્ષ માંગ કરી રહ્યા છે કે મુખ્ય કેનાલમાંથી પાણી છોડવામાં આવે। જમણા કાંઠાની આ જે નહેર છે એ હાલ નહેરનું કામ નવીનીકરણનું પૂર્ણ થઈ ગયું છે છેલ્લા 1 મહિનાથી। આ વિસ્તારના ખેડૂતો વારંવાર આ અધિકારીઓને રજૂઆત કરી કે ભાઈ અમને પાણી આપો। આ વિસ્તારની હાલ ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે, જેનું કારણ એ છે કે આ કેનાલથી 15,272 હેક્ટર જમીનના ખેડૂતો આજકાલ પાણીની માટે વલખા મારી રહ્યા છે। ડેમના ડાબા કાંઠાના વિસ્તારની કેનાલ રિપેર કરવામાં આવી હતી। 3 વર્ષ સુધી આ કેનાલને રિપેર કરવામાં, તો અત્યારે કેનાલ રિપેર થઈ ગઈ છે, ત્યારે ખેડૂતોની માંગણી એવી ઉભી થઈ છે કે કેનાલ રિપેર થઈ જશે તો આ તંત્ર પાણી કેમ છોડતું નથી અને ખેડૂતોને પાણી કેમ આપતું નથી। તેના માટે આજે અમે આ ડાબા કાંઠાની કેનાલ પર આવી અને ખેડૂતોની માંગણીઓને ધ્યાનમાં લઈને આજે અમે ખેડૂતો બધા ભેગા મળીને અમે પાણી છોડવાની માંગણી કરીએ છીએ। અમારે ખેતી પાકતી નહીં, પણ શેષ હતી અમારે જમીન, પણ શું કરવાના, ગાયો ભેંસો બધું 4 પૂંજો જોઈએ કરી, એટલા માટે અમે પાણીની માંગણી કરી રહ્યા છીએ। કેટલી તકલીફ પડે? પાણીની કેટલી તકલીફ પડે અમને, અને ડેમ ભરેલો જ છે, કેમ કે અમારે પાણી જોઈએ છે। કેવું પાણી ચાલે? બોર મેં પાણી નહીં, કેમ કે કઈ પાણી ફૂટી ગયું, મેં હવડે અડધો કલાક પાણી ચાલતું નહીં।